ओरा आवो ने, ओरा आवो ने सुंदर श्याम, आँख लड़ी मारा रे। ओरा आवो ने सुंदर श्याम, आँख लड़ी मारा रे। केदी कठण वचन सुखदाम, केदी कठण वचन सुखदाम, कही नवदा रे। ओरा आओ ने, ओरा आओ ने सुंदर श्याम, आँख लड़ी मारा रे। ओरा आवो ने सुंदर श्याम, आँख लड़ी मारा रे। सुख संपद तमे शामड़ा मारे जीवन प्राण आधार। सुख संपद तमे शामड़ा मारे जीवन प्राण आधार। जन्म संगाती जाधवा मारा, जन्म संगाती जाधवा मारा, नेण तड़ा ओरा आओ ने, ओरा आओ ने सुंदर श्याम, आँख लड़ी मारा रे। ओरा आवो ने सुंदर श्याम, आँख लड़ी मारा रे। बेसो तो पाथरू पामरी रे वाला, हिंडो तो मुकु हाथ। बेसो तो पाथरू पामरी रे वाला, हिंडो तो मुकु हाथ। क्षणुयन मेलो वेकड़ा ओहा, क्षणुयन मेलो वेगड़ा मारा नवल स्नेही नाथ। ओरा आओ ने, ओरा आओ ने सुंदर श्याम,
રાધે 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 મથુરા में રાધે રાધે મથુરા में રાધે રાધે મુકુડિયા में રાધે રાધે સાના में રાધે 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 બોલો કૃષ્ણ કનૈયા એ મામાજીને ઘડી ઉભા રાખજો પૂજ્ય પુરાણી સ્વામી આપણે જગદીશને જમાડી દે ખાય નિરોગી રે સદા માંદો ન થાય પાંડુરંગ દાદા એમ કહેતા કે થાળ પેલો ભગવાનનો ધરાવી અને માણસ જમે તો એ કદી માંદો ન પડે અને વિજ્ઞાને કહે છે અને ભગવાને કહે છે આપણે જમી છીએ ભગવાનને યાદ કરી થાળ ધરાવીને જમીએ તો હમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં સ્થિત પ્રાણપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધ ચાર પ્રકારના ભોજન આપણા ભગવાન જમે છે હૃદયમાં રહેલા એવો ભાવ રાખવો વાલા ભક્તજનો માએ આ ઉત્સવ કર્યો ગોપીઓને આમંત્રણ આપ્યું અને બાલ પ્રભુને બહાર લઈ ગયા છે અને ગોપીઓને કીધું જાઓ યમુનાનો હેર ભરી આવો યમુનામાંથી પાણી ભરી લાવે અને બાલ પ્રભુને સ્નાન કરાવે છે હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું તને સાંભળા યમુના જળમાં કેસર ગોળી ભગવાનને સ્નાન કરાવ્યું નાના નાના વસ્ત્રો ધારણ કરાવ્યા અને પછી ગોપીઓ મજાનું ગોપીઓ માટે ભોજનો કરાયું હતું એ જમાડવાના છે પણ ગોપીઓ પહેલા આનંદ બચાવે છે આનંદ કરે છે રાસ લે છે અને એ સમયે ઘરમાં ગોપીઓ રાસ લેતી હતી અને ગોવાળીઓ ગાય હતા એટલે બાલ પ્રભુનું જે પારણી હતું એ ઘરમાં હતું એટલે માને એમ કે આટલી ગોપીઓ નડે છે લાઈન બહાર મૂકો પારણી અને બહાર મૂક્યું અંદર બાલ પ્રભુ પોડેલા છે પછી એ જે ખોયું હતું એ છોડી ગાડા નીચે બહાર બાંધ્યું ગાડા ઉપર પાત્રો ભરી અને મૂકેલા અને બાળકોને કીધેલું બાળકો આ લાલો કોયડો છે કદાચ જાગે તો મને સમાચાર આપજો લો હું તમને બતાસા આપું અને બાળકો રાજીના રેડ થઈ ગયા કૃષ્ણનું ધ્યાન રાખે આ ઉત્સવ વખતે સપ્તાસુર નામનો કંસનો મિત્ર એને કીધેલું કે મહારાજ હું બધા રૂપ લઈ જઈ શકું ત્યાં જઈ અને તમારા કાળને કામરેલો ત્યાં જીવતો હાજર કરું કંસ કે તને પ્રોમિસ તને ઇનામ આપવું ઉપર એટલે પૂતના જઈને કોઈ સમાચાર ન આવ્યા હવે સપ્તાસુર આવ્યો આ બાજુ ઉત્સવ ચાલુ બાલ પ્રભુ બહાર પારણીયામાં સૂતા છે ગાડા નીચે સૂતા છે એટલે પેલો અસુર આવી અને સીધો ગાડા ઉપર જંપ લાવીને બેહવા જાય કે એવો જોશથી કૂદકો મારીને આમ બેસો એટલે આખે આખું ગાડું ભાંગે ને હેઠે બાંધી પારણિયાની અંદર બાલ પ્રભુ કોયડા છે એમ નામ દબી જાય ને એમ નામ ઉપાડી મૂકો કૂદકો મારી અને જ્યાં ગાડામાં બેસવા જાય ભાંગવા જાય ગાડાને ત્યાં તો બાલ પ્રભુએ લાંબો ચરણ કર્યો લાત મારી ગાડાને અને ગાડું આખું ઊંધું એટલે ઓલા અસુરને નાખ્યો હેઠો અને એના ઉપર પડ્યું ગાડું અને ગાડામાં ભરેલા દહીં દૂધ ઘી માખણ બધાય પાતળો ઊંધા માટીના ઊભો થઈ ગયા કૃષ્ણ એમાં છપછપિયા કરવા લાગ્યા વાહ આજ બાકી જામો પડ્યો ઉછેવ ભલે અંદર પણ મારો ઉછેવ તો મારે અહીંયા મનાવવો છે રસો વૈ સહ રસરાજ બાલ પ્રભુને આજ દહીં દૂધ અને ઘીના આ તળાવની અંદર જઈને સ્વિમિંગ પુલ જઈને ભરાણો હોય એટલો આનંદ થયેલો તેથી નહોતો પણ અત્યારે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો કૃષ્ણ જ્યારે દહીં દૂધ ને ઘીમાં અંદર છપછપિયા કરતા હતા બાદમાં આખિર માને ખ્યાલ આવ્યો આવો અવાજ થયો એટલે ઓલો ઉત્સવ બધોય ધબ લઈને રાસ લેવાનો બંધ અને ગોપીઓ બહાર આવીને કહે છે અરે લાલો ક્યાં પણ લાલો તો માખણ દહીં દૂધના બીચમાં બિરાજ્યો તો દોડી ગોપીઓએ ઉપાડી માને આપ્યો અરે માં તે ગાડા નીચે બાંધ્યો તો ખોયું કર્યું હતું હા ગોપીઓ ત્યાં સાયો હતો એટલે મેં ત્યાં કર્યું હતું અરે હારું કર્યું આ ગાડું ભાંગી ગયું જો લાલા માથે પડ્યું હોત તો ભાંગી બાળકો કહે છે કે ભાંગ્યું નથી લાલાએ જ ભાંગ્યું છે આઈ કે નહીં એને લાત મારી પણ નાના નાના બાળકોની વાત કોણ સાચી માને આવડો નાનો બાલ કૃષ્ણ અને ઈ લાત મારે ગાડું ઊંધું પડે અશક્ય વાત છે કોઈએ માની નહીં અને એ વાતને હસી કાઢી છે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર બેઠા હતા
અને કોઈ હરિભગત આવ્યો અને નાનો એવો છોકરો સાથે લાવેલા, એટલે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી આને આશીર્વાદ આપો. સ્વામી માળા ફેરવતા હતા. સ્વામી કીધું, ભગવાન તારું સારું કરશે. એમ નહીં, પરાયણે ચાલી અને માથે હાથ મૂકી દીધો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ સ્પષ્ટ વક્તા હતા. એમને કીધું કે તું મને આખે આખો માથે બેહાડી દઈશ ને તોય મારા આશીર્વાદ નહીં ઉતરે, કારણ અંતરથી આશીર્વાદ નથી. માટે અંતરના આશીર્વાદ સંતના લેવા હોય અને ભગવાનના લેવા હોય ને તો આશીર્વાદના અધિકારી બનવું પડશે આપણે. અને સંતનો સમાગમ કરશું, સંત પાસે બેસશું તો આપણે સંતનો રાજીપો લેશું, એ સંતની સેવા કરશું, પરિચર્યા કરશું ને તો સંતના આશીર્વાદ ઓટોમેટિક મળી જશે. યાદ કરી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ, એ જૂનાગઢનો બાવલો પ્રસંગ બધા જાણો છો. માત્ર 1 લાકડાનો એવો નાનો ભારો આપ્યો અને ટાઈટ ઉડી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ભાઈ, મને જેવી ટાઈટ ઉડી ને એવી તારી પણ ટાઈટ ઉડશે અને તારા હાથમાં જે આ લાકડાનો ભારો છે ને એ આજથી ગયો. કારણ એ ગુણાતીતાનંદ સ્વામીના અંતરના આશીર્વાદ હતા. એવા અંતરના જ્યારે આશીર્વાદ મળતા હોય અને આશીર્વાદ લેવા માટે પણ આપણે કટિબદ્ધ હોય ત્યારે ભગવાન અને સંતના આશીર્વાદ આપણા ઉપર ઉતરતા હોય.